શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 18 ઉર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થાઃ મધ્યે તિષ્ઠન્તિ રાજસાઃ જધન્ય ગુણવૃત્તિસ્થાઃ અધઃ ગચ્છન્તિ તામસાઃ। અનુવાદ: સત્વગુણી મનુષ્યો ક્રમશઃ ઉપર ઉચ્ચતર લોકોમાં જાય છે, રજોગુણી મનુષ્યો પૃથ્વીલોકમાં રહે છે અને જે ઘૃણાજનક તમોગુણમાં હોય છે તેઓ નીચે નરકલોકમાં જાય છે। ભાવાર્થ: આ શ્લોકમાં પ્રકૃતિના 3 ગુણોમાંથી પરિણમતા ફળ વિશેષ સ્પષ્ટતાથી સમજાવ્યા છે। સર્વ લોકોનો બનેલો એક ઉર્ધ્વલોક છે, જ્યાં દરેક વ્યક્તિ અત્યંત ઉન્નત હોય છે। સત્વગુણના વિકાસના પ્રમાણ અનુસાર જીવને વિભિન્ન સ્વર્ગલોકમાં મોકલાય છે। સત્યલોક અથવા બ્રહ્મલોક સર્વોચ્ચ લોક છે। ત્યાં આ બ્રહ્માંડના પ્રધાન પુરુષ બ્રહ્માજી નિવાસ કરે છે। આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બ્રહ્મલોકમાં જે રીતે આશ્ચર્યજનક પરિસ્થિતિ છે તેનું ભાગ્યે જ અનુમાન થઈ શકે, પરંતુ જીવનની સર્વશ્રેષ્ઠ અવસ્થા અર્થાત સત્વગુણ આપણને ત્યાં લઈ જઈ શકે છે। રજોગુણ મિશ્ર હોય છે, તે સત્વ તથા તમોગુણની વચ્ચે હોય છે। મનુષ્ય સદા શુદ્ધ હોતો નથી। જો તે પૂર્ણપણે રજોગુણમાં સ્થિત હોય તોય તે આ પૃથ્વી ઉપર જ રાજા કે શ્રીમંત વ્યક્તિ તરીકે રહે છે, પરંતુ ગુણોના મિશ્રણ થતા રહે છે, તેથી તેનું પતન પણ થઈ શકે છે। આ પૃથ્વી પરના રજોગુણી કે તમોગુણી લોકો જબરજસ્તીથી કોઈ યંત્ર વડે ઉચ્ચતર લોકમાં જઈ શકતા નથી। રજોગુણમાં મનુષ્ય બીજા જન્મમાં ઉન્મત્ત થાય તેવી પણ શક્યતા રહે છે। અહીં નિમ્નતમ તમોગુણને અત્યંત ધૃણાસ્પદ કહ્યો છે। અજ્ઞાનને વિકસિત કરવાનું પરિણામ અત્યંત જોખમી હોય છે। આ પ્રકૃતિનો નિમ્નતમ ગુણ છે। મનુષ્ય યોનિની નિમ્ન સ્તરે પશુ, પક્ષી, સરીસૃપ, વૃક્ષ જેવી 80 લાખ યોનિઓ છે અને તમોગુણના વિકાસ પ્રમાણે જ લોકોને આ અધમ યોનિઓ મળ્યા કરે છે। અહીં તામસાહ શબ્દ અર્થસૂચક છે। તે એવા લોકોનો નિર્દેશ કરે છે કે જે ઉચ્ચતર ગુણો સુધી ઉન્નત થયા વિના સતત તમોગુણમાં જ રહે છે। તેમનું ભાવિ અત્યંત અંધકારમય હોય છે। રજોગુણી તથા તમોગુણી મનુષ્યોને સત્વગુણી બનવાની તક કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ દ્વારા મળી શકે છે, પરંતુ જે મનુષ્ય આ સુઅવસરનો લાભ લેતો નથી તે નિમ્નતર ગુણોમાં જ રહે છે, એમાં કોઈ શંકા નથી। સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ।